કશું બહારનું ખાવાનું નથી. અલા તું સાંભળી ગઈ? અલા ખાવા દે નહીં, આજે તું કશું ઘરે બનાવીશ નહીં. કેમ એટલે હવે તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું? નથી ભાવતું એવું નથી યાર, આજે મારે ડીશો ધોવાનું મન નહીં. બધા કરે કે હું એકલો કરું? ના, આપણે એવું કશું કરવું નથી. હું ઘરમાં બનાવીશ, મસ્ત બનાવીશ. હું બનાવીશ તું? રીંગણા છે ને, રીંગણા. રીંગણા? હા, એટલે રીંગણા, ચીઝ અને સોયા સોસ. બે રીંગણા સોયા સોસ? બે આ તો પેલા આયોડેક્સ ગરમ કરીને આપ્યું એવું ના લાગે? ત્યાં ડીશ નું નામ શું છે લી? તમારે નામ જાણીને શું કરવું છે? એમ નહીં, એટલે દવાખાનામાં પૂછે ને કે છેલ્લે શું ખાધેલું તો કેતા ફાવે એમ. શાંતિ રાખો ને હવે. હું પણ હવે રીંગણા સોયા સોસ ને બધું બોલે. હું ઓલવેઝ ગમે તે જમવાનું બનાવું છું ને, મસ્ત જ બનાવું છું. તું જાતે જ નક્કી કર. હું જે પણ કઈ કામ કરું ને, હા, હું જે કઈ પણ કામ કરું ને એમાં ટોટલી ડૂબી જ જાઉં છું. તો કૂવો ખોદવાનું કર યાર. ખબર છે એક મસ્ત વાત? શું? તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને એક જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું? તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘુસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપ ની રજૂઆત કરી? એટલે હું એટલે બીન બેગ જેવી? અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. કઈ ટાઈપ નું વિચારે છે જો મારા માટે? હસીશ ના. પણ મને સાચે એક બાબાએ એવું કીધેલું કે ભગવાન તને એટલું આપશે ને કે તારાથી સચવાય પણ નહીં. એ તને તારા વજન નું કીધું હશે. જો સીધા રહેજો. એટલે પણ તું શું પૈસા જો બકા એક વસ્તુ સમજ, દિવસ જયારે ઉગે ને માત્ર ત્યારે જ એવું થાય કે જીવનમાં પૈસાની જરૂર છે, પણ દિવસ જયારે પતે ને ત્યારે એવું જ થાય કે બસ જીવનમાં ખાલી શાંતિની જરૂર છે. ખોટી ફિલોસોફી ના ઠોકો. સાચું કહું છું લી. પણ તોય આ તારી વાતો સાંભળીને મારે પરણેલા પુરુષને એટલું જ કેવું છે કે મિત્રો, સુખી રહેવું હોય ને તો પોતાના પર્સનું મોઢું ખુલ્લું રાખો અને પોતાનું મોઢું બંધ રાખો. વાહ, ક્યા બાત હે. હા ભાઈ, હા હો ખાબોચિયાની હિપોપોટેમસ. જમાઈ સાસુને લઈને ફરાર થઈ ગયો એવું આવ્યું છે. આ તો કઈક અલગ જ ચાલ્યું છે નહીં? ખરેખર એવું આવ્યું છે. અમે વાંચ્યું હતું પેપરમાં. અમારી વખતે કેવું હતું, હા છોકરી જોવા જાય ને હા. તો છોકરીની નાની બેનને સંતાડી દેતા હતા. હે એવું? હાલ આ લલચાઈ જાય અમુક આ પુરુષો. એવું? એવા તો કેટલાય દાખલા છે. જે છોકરી જોવા આવ્યો હોય એને કેન્સલ કરીને એની નાની બેનને પ્રપોઝલ મૂકી દે. શું વાત કરો છો? હા, પુરુષના મગજમાં ખબર નહીં હું થઈ જાય આમ કે ઘરમાં બિરયાની છે તો મને કેમ વઘારેલો ભાત આપો છે એમ. એટલે નાની બેનને હંતાડી દેતા હતા. હા પણ અત્યારે જે ચાલ્યું છે, હા. પુરુષોએ હદ કરી નાખી છેલા. બેન તો ઠીક, સાસુને હો હંતાડી દેવી પડશે. જો જમાઈ સાથે સાસુ ફરાર, જીજા સાથે સાડી ફરાર, દિયર સાથે ભાભી ફરાર, જેઠ સાથે દેરાણી ફરાર. આર્યભટ્ટ જીવતા હોત ને તો કન્ફ્યુઝ થઈ જાત કે હવા કેવા ગણિત ચાલે આજે. ક્યાં આર્યભટ્ટ તમે? તારે મેં તો એવું નક્કી કર્યું છે કે હું છોકરી જોવા જાઉં ને જે દિવસે, હા તમને લેતો જઈશ. હું કહીશ કે અમારા કાકા છે, હા, અને પછી છે ને તમારે ડાયરેક્ટ બેવણ હાથે વાત કરી લેવાની. શું કરવાની? એટલે તમારે પ્રપોઝ કરવું હોય તો આમ આટલું જ કરવાનું. લે કચક લે લે. હવે ઈશારા કર મારી અમે ગધડા. ના ના, એટલે કરી નાખું એક જ સેકન્ડમાં, હાથ પકડીને પ્રપોઝ કરું, પણ પછી મને કે મારી જમાનત કોણ કરાવશે? ખોટી સલાહ આપે.